દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ડાંગર, શાકભાજી અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર સાથે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે, જેમાં મુખ્યમંત્રી સમય ફાળવે તેવી માંગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, જેના લીધે ધરુડિયા કોહવાઈ ગયા છે. શાકભાજીના પાકો પણ પાણીમાં ડૂબી જવાથી નાશ પામ્યા છે. વાવણી અને રોપણીનું કામ સંપૂર્ણપણે અટકી ગયું છે, જે આગામી સિઝન માટે ગંભીર સંકટ સર્જી રહ્યું છે. ખેડૂતો આગેવાનોએ કહ્યું કે દક્ષિણ ગુજરાતની ખેતીની સમસ્યાઓ ગંભીર છે અને કલેક્ટર કક્ષાએ ઉકેલ નથી આવી રહ્યો. મુખ્યમંત્રી સમક્ષ સીધી રજૂઆત કરવી જરૂરી છે, જેથી તાત્કાલિક પગલાં લેવાય. ખેડૂતો ઈચ્છે છે કે મુખ્યમંત્રી પોતે આ વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કરે. જયેશ તેલાર, ખેડૂત આગેવાન. આ વર્ષે અલ નિનોની અસરને કારણે વરસાદ લગભગ 15 દિવસ મોડો આવ્યો અને 1 જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા એક દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે. એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ધરુવાળિયું ખોવાયું છે, સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે. એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માગીએ છીએ. સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે, એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે. ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે.